સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની શોખીન કચ્છની મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી જે ખુલ્લેઆમ ગુંડાગીરી કરી પોતાના જ પોલીસ કર્મચારી પર ઠાર કાર ચઢાવવાનો પ્રયાસ કરે છે. નીતા ચૌધરીના ઘણા મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો નીતા ચૌધરીની ઓળખાણ આઈપીએસ થી માંડી છેક મોટા નેતાઓ સુધીની છે. અમારા સૂત્રો અનુસાર નીતા ચૌધરી પર એક મોટો કેસ ચાલતો હતો, પરંતુ એ કેસને નેતાના દબાણથી દબાવી દેવામાં આવ્યો. નીતા ચૌધરીના પતિ રાજનીતિ સાથે સંબંધ ધરાવે છે, તો આ પોલીસ કર્મી સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. નીતા ચૌધરી રીલ્સ બનાવવાની ઘણી શોખીન છે. તે અવારનવાર એક સફેદ ઠાર ગાડી સાથે રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તો પોલીસને એ ઠાર જીપમાંથી આરસી બુક મળી આવી છે, જેનો નંબર GJ39CA1919 છે અને એ ઠાર ગાડી ગાંધીધામના ચોપાનિયાના એક પત્રકાર યોગેશ ગણપતભાઈ લિંબાચિયાના નામે રજીસ્ટર છે. પરંતુ ઇન્સ્ટાની રીલ્સમાં શોરૂમમાંથી નવી કાર પોતે છોડાવી તેવી નીતા ચૌધરીએ પોતે પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. ત્યારે ઠાર કારનો માલિક ખરેખર કોણ છે તે અંગે પણ પોલીસે તપાસ આગળ હાથ ધરી છે. આ તપાસ લાકડિયાના પીઆઈ જેએમ જાડેજાને સોંપવામાં આવી છે. તો બુટલેગર સાથે જ્યારે નીતા ચૌધરી પકડાઈ ત્યારથી જ આ સમગ્ર ઘટના બાદ નીતા ચૌધરીની ફિલ્મી સ્ટાઇલની ડાયલોગ્સ બાજુની જે ઘણી બધી રીલ્સો હતી તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે એક સામાન્ય પોલીસ કર્મી આવી સેલિબ્રિટી વાળી લાઈફ કઈ રીતે જીવે છે. તો અહીં સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું આ પોલીસ કર્મી પર અધિકારીઓની રહેમ નજર છે? કારણ કે નીતા ચૌધરીની પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈપીએસ સુધીની મોટી ઓળખાણો છે. ભચાઉના પીએસઆઈ ડીજે ઝાલાએ ભચાઉ પોલીસ મથકે ઇપિકો કલમ 307, 427 અને 114 હેઠળ નીતા ચૌધરી અને યુવરાજ સામે દાખલ ગુનો કર્યો છે. ફોજદારી ફરિયાદમાં જણાવ્યું છે કે યુવરાજને પકડવા છતાં તેની સાથે થાર ગાડીમાં બેઠેલ નીતાબેન વશરામભાઈ ચૌધરી, તેમનો બકલ નંબર 225 CID ક્રાઇમ ગાંધીધામ પોલીસ ખાતામાં હોય અને કાયદાની જાણકાર હોય, બુટલેગર સાથે રહી તેને પોલીસને જોઈ રોકવાની જગ્યાએ સાથ આપી ગુનો દાખલ કરવામાં મદદ કરી. તો પોલીસની બેકારને ટક્કર મારી નુકસાન પણ કર્યું અને ફરિયાદી તથા તેમની સાથે રહેલા કોન્સ્ટેબલ મોહનભાઈ ઉપર ગાડી ચઢાવી નાખી મારી નાખવાની કોશિશ પણ કરી, જેનો ગુનો દાખલ કરાયો છે. તો આખી ફરિયાદ સ્પષ્ટ છે, પરંતુ આ બનાવને ગંભીરતાથી લઈ નીતા ચૌધરી સામે તાત્કાલિક પગલાં લેવામાં CID ક્રાઇમ અને પૂર્વ પોલીસ દળના SP બંને એકબીજા પર જવાબદારીઓ ઢોળી રહ્યા છે. CID ક્રાઇમના SP જણાવે છે કે નીતા ચૌધરી અમારા બે ભાગમાં ફક્ત ડેપ્યુટેશન પર છે. તે મૂળ પૂર્વ કચ્છ પોલીસ દળની કર્મચારી છે અને તેને વેતન ભથ્થા પણ પૂર્વ કચ્છ પોલીસ દળ દ્વારા ચૂકવાય છે. તો બીજી તરફ કચ્છ SP સાગર બાગમાર જણાવે છે કે અમારે કોઈ એક્શન લેવાનો પ્રશ્ન જ થતો નથી. નીતા સામે કાર્યવાહી CID ક્રાઇમ બ્રાન્ચને કરવાની રહે છે. તો અહીં સાફપણે દેખાઈ રહ્યું છે કે નીતા ચૌધરીની નેતાઓ સુધીની જે ઓળખાણ છે તે કંઈક ને કંઈક કામ તો કરી રહી છે. અને આ ભ્રષ્ટ અધિકારીઓ જે આ સમગ્ર ઘટના સ્પષ્ટ છે છતાં કોઈ પણ પગલાં નથી લેતા અને એકબીજા પર જવાબદારીઓ ઢોળી રહ્યા છે. તેમના જીવન અધિકારીઓનો આવા ભ્રષ્ટ અને ગુંડાગીરી કરતા પોલીસ કર્મચારીઓની રહેમ નજર છાવરે છે. ક્યાં સુધી અધિકારીઓની મિલીભગત ચાલશે? લોકોને હવે તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તમને શું લાગે છે? શું ખરેખર નીતા ચૌધરી પર કોઈ એક્શન નથી લેવામાં આવી રહ્યું? તેની પાછળ તેમની રાજનૈતિક ઓળખાણ હોઈ શકે? કેમ કે નીતા ચૌધરીનો પહેલા પણ હવાઈમાં જે વિમાનમાં ઉડાન ભરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. તો નીતા ચૌધરીની જે ઓળખાણ છે તે તેમને આ કેસમાં આગળ દોષિત નથી ઠેરવી રહી. આ સમગ્ર મામલો જ્યારે સ્પષ્ટ છે ત્યારે અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા? કેમ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે?
તો નીતા ચૌધરી વિશે તમારું શું કહેવું છે? તમને શું લાગે છે, નીતા ચૌધરી પર કોઈ કાર્યવાહી નથી થઈ રહી? શું ખરેખર તેની પાછળ તેમની રાજનૈતિક ઓળખાણ છે? તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.